શું તમે પણ ટાટ અથવા ટેટની પરીક્ષા પાસ કરીને એક આદર્શ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. મિત્રો, પરીક્ષાની તૈયારીમાં માત્ર વાંચવું પૂરતું નથી, પરંતુ તમે કેટલું શીખ્યા છો તેનું સ્વમૂલ્યાંકન પણ કરવું એટલું જ જરૂરી છે. અને એટલા માટે જ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ મોડેલ પ્રશ્નપત્ર નંબર 5. શરૂ કરીએ આજનું મોડેલ પ્રશ્ન નંબર 5, વિભાગે શિક્ષક અભિયોગ્યતા. પ્રથમ પ્રશ્ન, ઋષિ પ્રણાલી અને ગુરુકુળ શિક્ષણ પર ભાર મૂકનાર આધુનિક શિક્ષણવિદ કોણ હતા? જવાબ છે ઓપ્શન બી, રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનની સ્થાપના કરેલી હતી, જ્યાં પ્રકૃતિના ખોળે ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 2, એજ્યુકેશન શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવ્યો છે? જવાબ છે ઓપ્શન બી એ, એડુકેર. લેટિન શબ્દ એડુકેરનો અર્થ ઉછેરવું અથવા તો દોરવણી આપવી એવો થાય છે. પ્રશ્ન નંબર 3, કેળવણી એ જન્મેલા બાળકની આંતરિક શક્તિઓનું બહારનું પ્રગટીકરણ છે. આ કોનું વિધાન છે? જવાબ છે ઓપ્શન બી, ફ્રોબેલ. ફ્રોબેલ કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક છે અને તેઓ બાળકની આંતરિક શક્તિઓના વિકાસમાં માનતા હતા. પ્રશ્ન નંબર 4, કયો વાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે અને પ્રત્યક્ષ અનુભવ પર ભાર મૂકે છે? જવાબ છે ઓપ્શન બી, પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ માને છે કે બાળકને કુદરતના ખોળે મુક્ત રીતે શીખવા દેવું જોઈએ, પુસ્તકોના બોજ વગર. પ્રશ્ન નંબર 5, વર્ધા શિક્ષણ યોજના કયા વર્ષે રજૂ કરવામાં આવી હતી? જવાબ છે ઓપ્શન બી, 1937. ગાંધીજીએ 1937માં વર્ધા મુકામે નઈ તાલીમ અથવા પાયાની કેળવણીની યોજના રજૂ કરેલી હતી. પ્રશ્ન નંબર 6, શિક્ષણમાં કિલપેટ્રિક કઈ પદ્ધતિ માટે પ્રખ્યાત છે? જવાબ છે ઓપ્શન બી, પ્રોજેક્ટ પદ્ધતિ. વિલિયમ કિલપેટ્રિકે જ્હોન ડ્યુઈના વિચારધારાને આધારે પ્રોજેક્ટ પદ્ધતિનો વિકાસ કરેલો હતો. પ્રશ્ન નંબર 7, દક્ષિણામૂર્તિ સંસ્થાના સ્થાપક કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, નાનાભાઈ ભટ્ટ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના નાનાભાઈ ભટ્ટે કરેલી હતી, જે ગ્રામ દક્ષિણામૂર્તિ તરીકે પણ જાણીતી છે. પ્રશ્ન નંબર 8, સોશિયોલોજી ઓફ એજ્યુકેશનના પિતા કોણ માનવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, એમિલ દરખાઈમ. શિક્ષણના સમાજશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો એમિલ દરખાઈમે આપેલા હતા. પ્રશ્ન નંબર 9, નિરંતર શિક્ષણ માટે કયું માધ્યમ સૌથી શ્રેષ્ઠ છે? ઓપ્શન સી, દૂરવર્તી શિક્ષણ. જે લોકો નિયમિત શાળાએ જઈ શકતા નથી તેમના માટે દૂરવર્તી શિક્ષણ એ જીવન પર્યંત શીખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રશ્ન નંબર 10, શિક્ષણ એ મનુષ્યને આત્મનિર્ભર અને નિસ્વાર્થ બનાવે છે. આ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન એ, ઋગ્વેદ. ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં શિક્ષણનો ઉદ્દેશ્ય અને આત્મનિર્ભરતા ગણાવવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 11, મનોવિજ્ઞાનનો વ્યવહારવાદ અભિગમ કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી, જે.બી. વોટસન. જે.બી. વોટસનને વર્તનવાદ અથવા વ્યવહારવાદના પિતા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી, હોવર્ડ ગાર્ડનર. ગાર્ડનરે 8 પ્રકારની અલગ અલગ બુદ્ધિની ક્ષમતાઓ દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 13, પ્રત્યક્ષીકરણ એટલે શું? જવાબ છે ઓપ્શન સી, સંવેદનને અર્થ આપવો. જ્યારે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા મળતા સંકેતોને મગજ કોઈ અર્થ આપે ત્યારે પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, ધ્યાન એ કેવી પ્રક્રિયા છે? જવાબ છે ઓપ્શન બી, પસંદગીયુક્ત માનસિક. આપણે આપણી આસપાસની અનેક વસ્તુમાંથી કોઈ ચોક્કસ વસ્તુ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેથી તે પસંદગીયુક્ત છે. પ્રશ્ન નંબર 15, શીખવાની પ્રક્રિયામાં થાક કે કંટાળો આવે ત્યારે આલેખમાં શું જોવા મળે છે? જવાબ છે ઓપ્શન બી, પઠાર. જ્યારે શીખવાની ગતિ અટકી જાય અને આલેખ સીધી રેખામાં આગળ વધે તેને પઠાર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, સીમા બુદ્ધિ ધરાવતા બાળકનો આઈક્યુ કેટલો હોય છે? જવાબ છે ઓપ્શન એ, 70 થી 79. 70 થી ઓછો આઈક્યુ મંદ બુદ્ધિ ગણાય છે, જ્યારે 70 થી 79 સીમાવર્તી બુદ્ધિ ગણાય છે. પ્રશ્ન નંબર 17, માનવતાવાદી મનોવિજ્ઞાનના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન બી, અબ્રાહમ માસ્લો. અબ્રાહમ મેસ્લોએ જરૂરિયાતોનો શ્રેણીક્રમ આપીને માનવતાવાદીને
દ્રષ્ટિકોણ રજૂ કરેલો હતો. પ્રશ્ન નંબર 18, તરુણાવસ્થામાં કયા સમયગાળાને ગણવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, 12 થી 18 વર્ષના સમયગાળાને તરુણાવસ્થા ગણવામાં આવે છે. કિશોરાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો સંક્રાંતિ કાળ એટલે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 19, કયો સિદ્ધાંત ઉદ્દીપક પ્રતિચાર જોડાણ પર ભાર મૂકે છે? જવાબ છે ઓપ્શન એ, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. ઉદ્દીચાર પ્રતિચાર જોડાણ પર ઉદ્દીપક પ્રતિચાર જોડાણ પર ભાર મૂકે છે. પ્રત્યંત અને ભૂલનો સિદ્ધાંત થોર્નડાઇકે બિલાડી પર કરીને સાબિત કર્યું હતું કે વારંવારના પ્રયત્નથી SR એટલે કે ઉદ્દીપક પ્રતિચાર જોડાણ મજબૂત થાય છે. પ્રશ્ન નંબર 20, સ્મૃતિનો વિરોધી શબ્દ મનોવિજ્ઞાનમાં શું છે? જવાબ છે ઓપ્શન સી, વિસ્મૃતિ. યાદ રાખવાની પ્રક્રિયા સ્મૃતિ છે અને ભૂલી જવાની પ્રક્રિયા તે વિસ્મૃતિ છે. પ્રશ્ન નંબર 21, સર્જનાત્મક બાળકમાં કયા પ્રકારની વિચારણા વધુ હોય છે? જવાબ છે ઓપ્શન બી, વિકેન્દ્રિત. સર્જનાત્મક બાળક એક સમસ્યાના અનેક ઉકેલો વિચારી શકે છે, જેને ડાયવર્જન્ટ થિંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, પ્રેરણા માટે લક્ષ્ય શું છે? જવાબ છે ઓપ્શન બી, બાહ્ય પ્રોત્સાહન. લક્ષ્ય વ્યક્તિને કાર્ય કરવા માટે બહારથી આકર્ષે છે, જે બાહ્ય પ્રોત્સાહનનું કામ કરે છે. પ્રશ્ન નંબર 23, અધ્યયન સંક્રમણના સામાન્યકીકરણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ છે ઓપ્શન એ, ચાર્લ્સ જુડે. જ્યારે એક ક્ષેત્રનો અનુભવ બીજા ક્ષેત્રમાં કામ લાગે ત્યારે તેને સામાન્યીકરણ ના કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, ટાટ કયા પાસાના માપન માટે છે? જવાબ છે ઓપ્શન બી, વ્યક્તિત્વ. આ એક પ્રક્ષેપણ પદ્ધતિ છે જે વ્યક્તિના વ્યક્તિત્વના પાસાઓને માપે છે. પ્રશ્ન નંબર 25, રક્ષણ તંત્રનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન એ, સિગમન્ડ ફ્રોઈડે. ચિંતા અને માનસિક દબાણથી બચવા મન અજાગૃતપણે જે યુક્તિઓ વાપરે તેને રક્ષણ તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 26, વર્ગખંડમાં પ્રત્યાયનને અસરકારક બનાવવા માટે માધ્યમ કેવું હોવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, સરળ અને સમજાય તેવું. શિક્ષકની ભાષા અને અભિવ્યક્તિ જો સરળ હોય તો જ વિદ્યાર્થીઓ તેને બરાબર સમજી શકે છે. પ્રશ્ન નંબર 27, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કયા પાસાનો સમાવેશ થાય છે? જવાબ છે ઓપ્શન સી, શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને. બાળકના ભણતરની સાથે તેની રમતગમત, કલા અને વર્તનનું પણ મૂલ્યાંકન થવું જોઈએ, તો તેનો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય તેનાથી. પ્રશ્ન નંબર 28, નિદાનાત્મક કસોટી પછી શું કરવું અનિવાર્ય છે? જવાબ છે ઓપ્શન બી, ઉપચારાત્મક કાર્ય. નિદાનાત્મક કસોટીથી બાળકની ખામી જાણ્યા પછી તેને સુધારવા માટે ઉપચારાત્મક કાર્ય કરવું પડે છે. પ્રશ્ન નંબર 29, માઇક્રો ટીચિંગ એ શું છે? જવાબ છે ઓપ્શન બી, શિક્ષક તાલીમની એક પદ્ધતિ છે. તાલીમાર્થી શિક્ષકોને નાના જૂથમાં ટૂંકા સમય માટે ભણાવીને કૌશલ્ય કેળવવાની આ પદ્ધતિ છે, જેને માઇક્રો ટીચિંગ કહે છે. પ્રશ્ન નંબર 30, બ્લુપ્રિન્ટ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી, પ્રશ્નપત્રમાં ઉદ્દેશોનું સંતુલન જાળવવું. બ્લુપ્રિન્ટ દ્વારા કયા પ્રકરણમાંથી કેટલા ગુણના અને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા તેનું આયોજન થાય છે. પ્રશ્ન નંબર 31, વર્ગખંડમાં શિસ્ત જાળવવા શિક્ષકે કેવું વલણ રાખવું જોઈએ? જવાબ છે ઓપ્શન બી, લોકશાહી અને સ્નેહયુક્ત. માત્ર કડકાઈથી શિસ્ત આવતી નથી, પરંતુ બાળકો સાથેના સારા સંબંધોથી સ્વયં શિસ્ત કેળવાય છે. પ્રશ્ન નંબર 32, ગ્રેડિંગ સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે? જવાબ છે ઓપ્શન બી, બિનજરૂરી સ્પર્ધા અને તણાવ ઘટે છે. માર્ક્સની ટકાવારીમાં 1 અને 2 પોઈન્ટના તફાવતથી બાળકોમાં થતો તણાવ ગ્રેડિંગથી ઓછો થાય છે. પ્રશ્ન નંબર 33, અધ્યાપનનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? જવાબ છે ઓપ્શન સી, ચિંતન સ્તર. સ્મૃતિ અને સમજ પછીનું સૌથી ઉચ્ચ સ્તર ચિંતન છે, જ્યાં વિદ્યાર્થી મૌલિક વિચાર કરતો થાય છે. પ્રશ્ન નંબર 34, આઈસીટીનું પૂર્ણ નામ જણાવો. જવાબ છે ઓપ્શન એ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. માહિતી અને સંચાર ટેકનોલોજી જેનો શિક્ષણમાં ઉપયોગ હાલમાં વધેલો છે. પ્રશ્ન નંબર 35, ટીમ ટીચિંગ એટલે શું? જવાબ છે ઓપ્શન સી, 2 કે તેથી વધુ શિક્ષકો મળીને ભણાવે તે. જ્યારે અલગ અલગ વિષયના નિષ્ણાંતો સાથે મળીને એક જ વિષય પર પ્રોજેક્ટ સમજાવે તેને ટીમ ટીચિંગ કહેવાય છે.
હવે જોઈએ વિભાગ બી સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. પ્રશ્ન નંબર 36, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ છે ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ. તેઓ ભારતમાં 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. પ્રશ્ન નંબર 37, NEP 2020 નો અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ છે ઓપ્શન એ કર્ણાટક. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો સત્તાવાર અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બનેલું હતું. પ્રશ્ન નંબર 38, RTE એક્ટ મુજબ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામત હોય છે? જવાબ છે ઓપ્શન સી 25%. રાઇટ ટુ એજ્યુકેશન મુજબ નબળા અને વંચિત જૂથના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવી ફરજિયાત હોય છે. પ્રશ્ન નંબર 39, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી હતી? જવાબ છે ઓપ્શન એ ગાંધીજી. અસહકાર આંદોલન દરમિયાન 1920માં અમદાવાદમાં ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરેલી હતી. પ્રશ્ન નંબર 40, પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવાય છે? જવાબ છે ઓપ્શન બી 5 જૂન. વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 41, ઇસરો દ્વારા તાજેતરમાં કયું ચંદ્ર મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ છે ઓપ્શન સી ચંદ્રયાન 3. ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચેલો હતો. પ્રશ્ન નંબર 42, ગુજરાતમાં કન્યા કેળવણી રથયાત્રા કયા વર્ષથી શરૂ થાય છે? જવાબ છે ઓપ્શન એ વર્ષ 2003. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા 2003થી આ રથયાત્રા શરૂ કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 43, સત્યના પ્રયોગો પુસ્તકનો સાહિત્ય પ્રકાર કયા પ્રકારનો છે? જવાબ છે ઓપ્શન બી આત્મકથા. સત્યના પ્રયોગો એ ગાંધીજીની વિશ્વવિખ્યાત આત્મકથા છે. પ્રશ્ન નંબર 44, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? જવાબ છે ઓપ્શન સી 86મો સુધારો. વર્ષ 2002માં 86મા સુધારા દ્વારા કલમ 21 એ ઉમેરીને 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત કરવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 45, ગિફ્ટ સિટી કયા જિલ્લામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગરમાં સાબરમતી કિનારામાં આવેલું છે. પ્રશ્ન નંબર 46, GCERT નું મુખ્યાલય ક્યાં છે? જવાબ છે ઓપ્શન એ ગાંધીનગર. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર સેક્ટર 12માં આવેલું છે. પ્રશ્ન નંબર 47, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ છે ઓપ્શન બી 21 જૂનના રોજ. 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 48, બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ છે? જવાબ છે ઓપ્શન એ 8મી. 8મી અનુસૂચિમાં ભારતની 22 અધિકૃત ભાષાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 49, ભારતના મિસાઇલ મેન તરીકે કોણ જાણીતું છે? જવાબ છે ઓપ્શન બી ડોક્ટર APJ અબ્દુલ કલામ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક જેમને મિસાઇલ ટેકનોલોજીમાં મોટું યોગદાન આપેલું હોવાથી તેને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 50, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? જવાબ છે ઓપ્શન એ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અમદાવાદની હોસ્પિટલ છે તેની ગણના થાય છે. પ્રશ્ન નંબર 51, સૂર્ય મંદિર મોઢેરા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ મહેસાણા. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મહેસાણા જિલ્લામાં આ મંદિર બાંધવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 52, યુનેસ્કોમાં ઈનો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન બી એજ્યુકેશનલ. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 53, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કોણે આપેલું છે? જવાબ છે ઓપ્શન બી બળદેવરાય મહેતા. બળદેવરાય મહેતાએ સમિતિએ ગ્રામ, તાલુકા અને જિલ્લા એમ 3 સ્તરોની ભલામણ કરેલી હતી. પ્રશ્ન નંબર 54, ગરીબી હટાવો સૂત્ર કઈ પંચવર્ષીય યોજનામાં અપાયું હતું? જવાબ છે ઓપ્શન સી 5મી પંચવર્ષીય યોજના. ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન 5મી પંચવર્ષીય યોજનામાં આ સૂત્ર લોકપ્રિય થયેલું હતું. પ્રશ્ન નંબર 55, ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? જવાબ છે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ. ભારતનું સૌથી પૂર્વનું રાજ્ય અરુણાચલ પ્રદેશ હોવાથી ત્યાં સૂર્ય સૌથી પહેલા દેખાય છે.
હવે જોઈએ વિભાગ સી, તાર્કિક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 56. શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 15, 31. જવાબ આવશે ઓપ્શન સી 63. પ્રશ્ન નંબર 57. જો ડોગ બરાબર 26 થતું હોય તો કેટ બરાબર શું થશે? જવાબ છે ઓપ્શન બી, સોરી ઓપ્શન એ 24. પ્રશ્ન નંબર 58. રમેશ દક્ષિણ તરફ 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબે વળીને 2 કિલોમીટર ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? દક્ષિણ જતી વખતે ડાબો વળાંક લેતા દિશા પૂર્વ થઈ જાય છે, તેથી જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ. પ્રશ્ન નંબર 59. ગઈકાલે શુક્રવાર હતો તો આવતીકાલના પછીનો દિવસ કયો હશે? જવાબ છે ઓપ્શન બી સોમવાર. પ્રશ્ન નંબર 60. પગ એટલે મોજા થતું હોય તો હાથ બરાબર શું થશે? જવાબ આવશે ઓપ્શન બી મોજા. પગમાં મોજા પહેરાય છે તેમ હાથમાં પણ મોજા પહેરાય છે, તેથી જવાબ આવશે મોજા. પ્રશ્ન નંબર 61. શ્રેણી પૂર્ણ કરો. A, D, G, J. જવાબ છે ઓપ્શન સી એમ. દરેક અક્ષર વચ્ચે 2 અક્ષરોનો તફાવત રહેલો છે. પ્રશ્ન નંબર 62. અલગ પડતો શબ્દ શોધો. પૃથ્વી, મંગળ અને શનિ આ 3 ગ્રહો છે, જ્યારે ઓપ્શનમાં વિકલ્પ ડી છે ચંદ્ર, તે ઉપગ્રહ છે, તેથી તે અલગ તરી આવે છે. પ્રશ્ન નંબર 63. એક લાઈનમાં તમારો ક્રમ આગળથી 7મો અને પાછળથી 7મો છે, તો લાઈનમાં કુલ કેટલા લોકો હશે? જવાબ છે ઓપ્શન બી 13. 7 + 7 કરીએ તો 14 થાય, અને 14 માંથી 1 બાદ કરતા જવાબ મળશે 13. પ્રશ્ન નંબર 64. 1, 4, 9, 16 ત્યારબાદ કઈ સંખ્યા આવશે? જવાબ છે ઓપ્શન બી 25. આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પ્રશ્ન નંબર 65. ઘડિયાળમાં 6:30 વાગ્યે બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? જવાબ છે ઓપ્શન બી 15 મિનિટ કાંટો 6 પર હશે અને કલાક કાંટો 6 અને 7 ની બરાબર વચ્ચે હશે. 1 કલાકમાં 30 હોય તો અડધામાં 15 હોય. પ્રશ્ન નંબર 66. જો એ છે એ ભાઈનો ભાઈ, જો એ છે તે બી નો ભાઈ છે અને બી છે એ સી ની બહેન છે, તો એ અને સી વચ્ચે શું સંબંધ હશે? એ ભાઈ છે અને બી બહેન છે. સી ગમે તે હોય પણ એ તેનો ભાઈ જ થશે. પ્રશ્ન નંબર 67. 100 થાય તો 5 જેમ શું થશે? જવાબ છે 10નો વર્ગ થશે 100 અને 5નો વર્ગ થશે 25. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 68. સૂર્ય એટલે ચંદ્ર થતું હોય તો ચંદ્ર એટલે શું થશે? જવાબ છે ઓપ્શન. પ્રશ્ન નંબર 68, માફ કરશો. સૂર્ય એટલે દિવસ થતું હોય તો ચંદ્ર એટલે શું થશે? જવાબ છે ઓપ્શન બી રાત. પ્રશ્ન નંબર 69. જો બ્લુ ને CMVF લખાય તો રેડ ને શું લખાશે? જવાબ છે ઓપ્શન બી SFE. દરેક અક્ષરમાં +1 કરવામાં આવેલો છે, જેનાથી તમને જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 70. શ્રેણી પૂર્ણ કરો. 100, 90, 80, 70 ત્યારબાદ કઈ શ્રેણી આવશે? જવાબ છે ઓપ્શન એ 60. હવે જોઈએ વિભાગ ડી, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એટલે કે ગુજરાતી ગ્રામર. પ્રશ્ન નંબર 71. મહોત્સવ શબ્દની સાચી સંધિ કઈ છે? જવાબ છે ઓપ્શન એ મહા + ઉત્સવ. પ્રશ્ન નંબર 72. નવરાત્રી શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ છે ઓપ્શન બી દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 73. હાથના કર્યા હૈયે વાગ્યા કહેવતનો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન બી પોતે કરેલા કામનું ફળ પોતે જ ભોગવવું. પ્રશ્ન નંબર 74. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ છે ઓપ્શન બી અનિલ. પ્રશ્ન નંબર 75. આકાશ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. જવાબ છે ઓપ્શન સી પાતાળ. પ્રશ્ન નંબર 76. દૂધમાં સાકર ભળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ છે ઓપ્શન બી હળીમળીને રહેવું. પ્રશ્ન નંબર 77. જે વાંચે તે પાસ થાય વાક્યનો પ્રકાર જણાવો. જવાબ છે ઓપ્શન બી સંકુલ વાક્ય એટલે કે મિશ્ર વાક્ય. પ્રશ્ન નંબર 78. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે રેખા. જવાબ છે ઓપ્શન એ ક્ષિતિજ.
પ્રશ્ન નંબર 79 ઉજ્જવલ શબ્દની સાચી જોડણી કઈ છે? જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 80 નાનકડો શબ્દનો સ્ત્રીલિંગ શબ્દ કયો છે? જવાબ છે ઓપ્શન સી નાનકડી. પ્રશ્ન નંબર 81 કર્તરી વાક્ય ઓળખાવો. જવાબ છે ઓપ્શન એ રમેશ નિબંધ લખે છે. જેમાં કર્તા મુખ્ય હોય અને ક્રિયાપદ કર્તાના મુજબ બદલાય તે કર્તરી વાક્ય હોય છે. પ્રશ્ન નંબર 82 દિન એટલે કે દિવસ અને દિન શબ્દ ભેદનો અર્થ આપો. જવાબ છે ઓપ્શન એ દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. પ્રશ્ન નંબર 83 ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? જવાબ છે ઓપ્શન એ નરસિંહ મહેતા. 15મી સદીમાં કવિ નરસિંહ મહેતા ગુજરાતીના આદિકવિ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 84 24 સંખ્યાને શબ્દોમાં કેવી રીતે લખાય? જવાબ છે ઓપ્શન બી 24. અહીંયા જે 24 લખેલું છે તેમાં સસલાનો સ વપરાય છે. ગુજરાતી વ્યાકરણ મુજબ તે જ સાચું છે. પ્રશ્ન નંબર 85 આંખમાં ધૂળ નાખવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ છે ઓપ્શન બી છેતરવું. કોઈને અંધારામાં રાખીને અથવા તો છેતરીને કામ કાઢી લેવું તેને કહેવામાં આવે છે આંખમાં ધૂળ નાખવી. હવે જોઈએ વિભાગ ઈ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર. પ્રશ્ન નંબર 86 ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ જણાવો. જવાબ છે ઓપ્શન બી વેક્સિનેશન. પ્રશ્ન નંબર 87 સિનોમિન ઓફ બ્યુટીફુલ. જવાબ આવશે ઓપ્શન બી પ્રીટી. પ્રશ્ન નંબર 88 એન્ટોનિમ ઓફ સક્સેસ. સક્સેસનું એન્ટોનિમ થશે ફેલિયર. પ્રશ્ન નંબર 89 ફિલ ઇન ધ બ્લેન્ક. આઈ ઈટ ખાલી જગ્યા એપલ એવરી ડે. જવાબ છે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 90 ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા હી ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. જવાબ આવશે ઓપ્શન બી વેન્ટ. પ્રશ્ન નંબર 91 ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન. રવિ ઇઝ અ ડોક્ટર ખાલી જગ્યા લીવ્સ ઇન સુરત. જવાબ આવશે ઓપ્શન એ હી. પ્રશ્ન નંબર 92 આઈડેન્ટિફાઈ ધ નાઉન. ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. તો અહીંયા નાઉન છે ઓપ્શન એ તાજમહલ. પ્રશ્ન નંબર 93 ચેન્જ ઇન ટુ પેસિવ વોઇસ. આઈ રાઇટ અ લેટર. આન્સર છે ઓપ્શન બી અ લેટર ઇઝ રિટન બાય મી. પ્રશ્ન નંબર 94 સુપરલેટિવ ડિગ્રી ઓફ ફાસ્ટ. તો ફાસ્ટનું સુપરલેટિવ ડિગ્રી થશે ફાસ્ટેસ્ટ. પ્રશ્ન નંબર 95 ફિલ ઇન ધ બ્લેન્ક. ધ કેટ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ચેર. જવાબ આવશે ઓપ્શન બી ઓન ધ ચેર. પ્રશ્ન નંબર 96 ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ. લીફ. લીફનું પ્લુરલ થશે લીવ્સ. પ્રશ્ન નંબર 97 ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. જવાબ આવશે સ્પેરો. પ્રશ્ન નંબર 98 શી ઇઝ અ ગુડ ગર્લ. આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ. તો અહીંયા એડજેક્ટિવ છે એ ગુડ છે. પ્રશ્ન નંબર 99 એન્ટોનિમ ઓફ હેપી. તો હેપીનું એન્ટોનિમ થશે સેડ. પ્રશ્ન નંબર 100 ચૂઝ ધ કરેક્ટ ઓક્ઝિલરી ખાલી જગ્યા યુ હેલ્પ મી. તો જવાબ આવશે ઓપ્શન એ કેન. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું આપણું ટેટ અને ટાટ સ્પેશિયલ મોડેલ પ્રશ્નપત્ર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખું છું કે આ 100 પ્રશ્ન અને તેની સમજૂતી તમને તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે વારો તમારો છે. મને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ 100 પ્રશ્નોમાંથી તમારા જવાબો કેટલા સાચા પડેલા છે. તમારો સ્કોર જોઈને મને પણ ખ્યાલ આવશે કે તમારી તૈયારીનું સ્તર શું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ પ્રશ્નો ઉપયોગી લાગેલા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા એવા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેઓ શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ આપણી ચેનલ પર નવા હો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનારા મોડેલ પેપર્સ અને શૈક્ષણિક અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. યાદ રાખજો મિત્રો, મહેનત તમારી અને માર્ગદર્શન અમારું. સફળતા જરૂર મળશે. આવા જ એક નવા વિડીયો સાથે અને ઉપયોગ વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.